બોટાદ જિલ્લામાં ગડા તાલુકાના જલાલપુર ગામમાં ડિસ્ટ્રિક્ટ બેંક કૌભાંડમાં 2 ઇસમો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં ₹2,14,14,00,000ની ઉચાપત. જલાલપુર ડિસ્ટ્રિક્ટ બેંકના બ્રાન્ચ એકાઉન્ટન્ટ આનંદ પોપટભાઈ સગર અને પત્ની જાગૃતિબેન સગર સામે ફરિયાદ. બેંક મેનેજર વિજયસિંહ પરમારે ઢસા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. 49 ખાતેદારો સહિત કુલ 51 ખાતામાં ગોલમાલ કરી ઉચાપત કરી. આનંદ સગરના ખાતામાં શંકાસ્પદ વ્યવહારોને લઈ સાયબર ક્રાઇમ તપાસ ચાલુ હતી. તપાસમાં આનંદ સગર અને પત્નીના ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર થયાનું ખુલ્યું. ઢસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.